સમાજે આપેલ જવાબદારીનું યુવા આગેવાન અશોકભાઈ રાઠોડના નેતૃત્વમાં બનેલ યુવા ટીમની મહેનતનું પરિણામ ગુજરાતની ઐતિહાસિક સંત શ્રી ત્રિકમ સાહેબની જગ્યાએ ચિત્રોડની 9મી ગુરુગાદી પર મહંત આત્માન સાહેબ બિરાજમાન થયા. સમસ્ત કચ્છ ગુજરાત મેઘવાળ સમાજ સહિત હજારોની સંખ્યામાં જગ્યાના શિષ્યો તેમજ સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કબીર પરંપરાના મહંત સંત શ્રી ત્રિકમ સાહેબની તપોભૂમિ તેમજ ગુજરાતનું ઐતિહાસિક યાત્રાધામ સંત શ્રી ત્રિકમ સાહેબ જગ્યા ચિત્રોડના 9મા મહંત તરીકે પૂજ્ય આત્માન સાહેબ ગુરુ સત્યહંસ સાહેબે સંતો મહંતો તેમજ હજારો શિક્ષકોની હાજરીમાં પદભાર સંભાળ્યો. છેલ્લા કેટલાય સમયથી ચાલતા વિવાદના કારણે જગ્યાનું સંચાલન પરંપરાગત રીતે વ્યવસ્થિત ન થતું હોવાથી સમસ્ત મેઘવાળ સમાજના લોકો તેમજ જગ્યાના શિષ્યો દ્વારા થોડા સમય અગાઉ સમાજના યુવાનોને જગ્યાનું સંચાલન સોંપ્યા બાદ યુવા સામાજિક આગેવાન અશોકભાઈ રાઠોડની આગેવાની હેઠળ સમિતિની રચના કરી જગ્યાનું સંચાલન સંભાળ્યા બાદ ગત તારીખ 29ના રોજ ચિત્રોડ ગામજનો તેમજ ગુજરાત પ્રદેશ મેઘવાળ સમાજના લોકો સહિત શિષ્યોની હાજરીમાં મહંત આત્માન સાહેબને ધામધૂમથી હાથીની અંબાડી ઉપર સંત ત્રિકમદાસ સાહેબ અને જય ભીમના જયકાર સાથે પુષ્પવર્ષા સાથે નગરયાત્રા નીકળી હતી, જે ચિત્રોડના ગામના વિવિધ માર્ગે ફરીને સંત શ્રી ત્રિકમદાસ સાહેબ જગ્યા ખાતે પહોંચતા ગામની દીકરીઓ દ્વારા સામૈયા કર્યા બાદ મહંત આત્માન સાહેબને વિધિવત રીતે ગુરુગાદીનો પદભાર સોંપ્યો હતો. આ અવસરે કચ્છ લોકસભાના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી ભારતીબેન મહેશ્વરી, માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, ચિત્રોડ ગામના સરપંચ શ્રી કુલદીપસિંહ જાડેજા, ગુજરાત મહેશ્વરી મેઘવાળ સમાજના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી, યુવા ભીમસેના પ્રમુખ ડીડી સોલંકી સહિત રાજકીય તેમજ સામાજિક આગેવાનોએ હાજરી આપી સંત શ્રી ત્રિકમ સાહેબના મંદિરે દર્શન કરી પૂજ્ય આત્માન સાહેબના આશીર્વાદ મેળવ્યા હતા. ચિત્રોડના સંચાલક સમિતિના અધ્યક્ષ અશોકભાઈ રાઠોડે જણાવ્યું હતું કે યુવાઓને જે જવાબદારી સમાજે આપી હતી આજે અમે પૂર્ણ કરી છે અને ભવિષ્યમાં પણ સમાજની પરંપરા અને સંતો મહાપુરુષોની વિચારધારાનું જતન કરવા અમારી યુવા ટીમ સંકલ્પબદ્ધ છે. સમાજમાં શિક્ષણ અને ભાઈચારો વધે પ્રયત્ન સાથે અમારા યુવાઓ કામ કરી રહ્યા છે. સાથે સાથે સમાજ પર થતા અન્યાય અત્યાચારને ડામવા અને સંતો મહાપુરુષોની વિચારધારા ઘર ઘર સુધી પહોંચવા અમે સતત પ્રયત્નશીલ છીએ. માતાઓ બહેનોના આશીર્વાદ, વડીલોના માર્ગદર્શન તેમજ યુવાઓના સાથ સહકારથી અમે કોઈ પણ પ્રકારના લોભ, લાલચ કે ભય અને શ્રેય લીધા વગર હંમેશા ને માટે મજબૂતાઈથી લડતા રહીશું. આ વેળાએ સંત શ્રી ત્રિકમ સાહેબ સંપ્રદાયની વિવિધ જગ્યાઓના મહંતો, સાધુ સંતો સાથે સામાજિક આગેવાનો જયંતિભાઈ જાદવ, ભરતભાઈ મકવાણા, શિવજીભાઈ ગોહિલ, મંગાભાઈ ગોહિલ, સુંદરભાઈ ચૌહાણ, દિલીપભાઈ ગોહિલ, કાંતિલાલ રાઠોડ, માસીભાઈ પરમાર, હસમુખભાઈ ગોહિલ, ભાણજીભાઈ ડુંગરિયા, સુરેશભાઈ ચૌહાણ, ફેરશીભાઈ સોલંકી, ખીમજીભાઈ રાઠોડ, મેઘજીભાઈ ગોહિલ, ધર્મેશભાઈ સોલંકી, વશરામભાઈ સોલંકી, કિશનકુમાર મકવાણા, ચંદુભાઈ સોલંકી, દિનેશભાઈ ભાકરિયા, વિનોદભાઈ પરમાર, મનસુખભાઈ પરમાર, બાબુભાઈ મકવાણા, તુષારભાઈ ગણેશન, રવજીભાઈ ચૌહાણ, અમીરભાઈ વાઘેલા, મનુભાઈ ચૌહાણ, તરુણચંદ્ર સોલંકી, ભરતભાઈ મકવાણા, ભગવાનભાઈ વાઘેલા, હરિભાઈ ગોહિલ વગેરે કચ્છ ગુજરાત મેઘવાળ સમાજના લોકો તેમજ જગ્યાના શિષ્યો સહિત હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અશોકભાઈ રાઠોડ, પ્રમુખ સંત શ્રી ત્રિકમ સાહેબ જગ્યા ચિત્રોડ સંચાલન સમિતિ.